दर्शननी अविनाशी प्रभु हूँ तो दर्शननी હે સત્યના દેવી પ્રભુ પરમાત્મા મૃત્યુ લોકના માનવી એક નરકમાં જઈને દો. હા પક્ષીમાં શ્રેષ્ઠ ગુરુજી, આજે તમે મને જે પ્રશ્ન પૂછ્યો છે તે આજ મારું મન ફૂલ આનંદમાં છે. પ્રશ્ન પૂછ્યો છે અતિ ભારી ગરુડાજી, પ્રશ્ન પૂછ્યો છે અતિ ભારી. મારી લીલા એ કોઈ જાણે, મારી
હા ગઢ પર બિરાજતી મહાકાળિકા આજ તને યુગો યુગો સુધી આ કેહર મકવાણાના હા ગઢ પર બિરાજતી મહાકાળિકા આ કેહર મકવાણાના હજારો વાર તને વંદન છે આજે કેરાકોટની અંદર હે માં ભવાની તારો વાસ છે ગઢ કેરાકોટની અંદર પૂજાતી માં ભવાની આજ ગઢ કેરાકોટમાં તારો વાસ છે હા પ્રધાનજી હવે વ્યાસાવો ગોલને ધાણા આજ કેહર મકવાણાનું ઉગતું પ્રભાત છે હવે વેસાવો ગોલને ધાણા આજ કેહર મકવાણાનું ઉગતું પ્રભાત છે માટે જેનો રાજા સુખી તેનો પ્રજા પણ સુખી જેનો રાજા સુખી તેનો પ્રજા પણ સુખી જેનો રાજા દુખી તેની પણ પ્રજા દુખી હર હંમેશા માટે શિવ શંભુને યાદ કરી પ્રાર્થના કરી અને પછી રાજનીતિ નિહાળવી એ જ મારો ધર્મ છે તો સાલ અત્યારે શિવ શંભુ ભોળાનાથની સ્તુતિ કરી લઉં શંભો શરણે પડી માં પડી રે ઘડી કષ્ટ કાપો
અત્યારે ભોળાનાથની પ્રાર્થના કરી અને હવે પછી મારી રાજનીતિ કેવી છે તે વિશે હું જાણું છું. એ સશીઓ મારા હાલ કરે રાજની રીતિ જણાવું મને. રાજની રીતિ બધાની કેવી ભેટની તારા. રાજની રીતિ બધાની કેવી ભેટની તારા. હાલ કરે રાજની રીતિ જણાવ પ્યારા. પાટ ચડાવવા કન્યા ચડાવવા પાટ ચડાવવા કન્યા ચડાવવા. કની કની વીરા બને તે પ્યારા. દયા તમારી સુખી કે દુઃખી દયા તમારી મારી ઘેર હયાદરી માં કેવા કેવા બને તે બનાવો તારા. મારી ઘેર હયાદરી માં કેવા કેવા બને તે બનાવો પ્યારા. કેવા તે લડ કેવા તે લડ ભૈયા હો રાજમાં હા પ્રધાનજી, અત્યારે મારી દયા સુખી છે કે દુખી દુઃખી તો હોય ને મહારાજા. તે સર્વે હકીકત આપણે જાણવા માટે નગર સરસા કરવા માટે જાવું છે. તો તમે ઘોડા શર્માથી મારા અશ્વ તૈયાર કરો અને આપણે અશ્વ પર સવાર થઈ અને નગર સરસા કરવા જઈએ. બહુ સારું મહારાજા, હમણાં જ હું અશ્વ તૈયાર કરું છું. ચાલો આપણે નગર સરસા કરવા જઈએ. હાલ હાલ સોંગ મૂકો.
સમરો કહેવતમાં કીધું છે ને કે જેને સિંધપતિ વરે એનો ભાવ સાગર તરે. અરે જેને સિંધપતિ વરે એનો ભાવ સાગર તરે. અને જો આ સિંધપતિ બગડે એની તો જિંદગી બગાડી નાખો. બરાબર છે સરકાર. ફતેહ ખાન જી મોટા ભાઈ, અરે મારો કાપો અને કતલે આમ મસાવો. કોઈ પણ છટકીને જવું ન જોઈએ. મારો કાપો અને કતલે આમ મસાવો, કોઈ પણ છટકીને જવું ન જોઈએ. એવો તો આકાર મસાવો ને તણે લોક ધ્રુજી ઉઠે. બરાબર છે. રાજના દરબારમાં પૂછવામાં આવે ને કે પૃથ્વી પર મોટામાં પાપી કોણ, તો સિંધપતિ હવે સમરો. બરાબર છે મોટા ભાઈ. સબલકા જે સામે દેખાઈ રહ્યો છે ને તે ચોક્કસ કંસ કેરા કોટનો સીમાડો જ લાગી રહ્યો છે. હા સરકાર, મને ઈ જ પણ લાગી રહ્યું. અરે લાગી રહ્યું નહીં, શેત તે. તો આપણે આપણી મંજિલે પહોંચી શક્યા છીએ એમને. હવે જ્યારે ગોવાળો આવે ને ગાયું સારવા, તારે દાંડને વાળી અને કેસર મકવાણા સાથે વેરનો બદલો લેવાનો છે આપણે. 20 વર્ષોના વેરને તાજા કરવા છે એમને. અને મને ખબર છે એની ગૌ માતાને પાછી લેવા ચોક્કસ આપણી પાછળ આવશે. બરોબર છે સરકાર. જઈએ એમ ઉતાવળ નથી કરવાની, યોજના પૂર્વક કામ લેવાનું છે. બરોબર છે સરકાર. અરે ચતુર્માસ વીજળી 4 માસ જ ચમકે, પણ આ સિંધપતિની વીજળી બારે માસ સંસાર કરે. આપણે ઠેઠ સિંધના સીમાડામાં આવ્યા છે, માટે આપણે અત્યારે આપણા સૈન્ય સાથે આરામ કરવાનો છે. અને કાલે જ્યારે ગોવાળો એની ગૌ સારવા આવે ને ત્યારે ગોવાળો સહિત ગાયોના ધાનને વાળીને સિંધના સીમાડામાં લઈ જવાનું છે. બરોબર છે સરકાર. માટે આપણે રાતે યોજના બનાવીશું કે કઈ રીતે ગૌને વાળી એના ધાનને વાળી આપણે આપણા સિંધના સીમાડામાં લઈ જઈએ. અરે મહારાજ, એકદમ તમે આજ્ઞા તો કરો. કોસકેરા કોટમાં લોહીની નદી વહેવી ગઈ. શાબાશ. તો ચાલો અત્યારે જઈએ આપણે.